ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 4 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ ઉપરી અધિકારીઓએ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચન કરેલ હોવાથી તેમના સીધા માર્ગદર્શન હેઠળ ડીઆર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને પોલીસના માણસોને તે દિશામાં સતત વોચ રાખી આવા ઇસમોને પકડવા માટે સૂચન કરેલ હોવાથી જેના આધારે આજરોજ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમારે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ હોવાથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના આરોપી છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો હોવાથી આરોપી ચેતનભાઈ કાંતિભાઈ ડામોર રહેવાસી ચોકડી અંબાસા તાલુકો જાડોલ જિલ્લો ઉદયપુરવાળો ખેડબ્રહ્મામાં બસ સ્ટેન્ડ આગળ ઇકો ગાડી પાસે ઊભો છે। તેને સફેદ કલરનું ઝીણી ચેક્સવાળું સેટ તથા ચીગડી કલરનું પેટર્ન છે। જે વાતમી હકીકતના આધારે બસ સ્ટેન્ડ આગળ પહોંચી તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળો આરોપી મળી આવતા તેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશને નાસ્તા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જેવી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા સાબરકાંઠા।